ચોટીલા સરકારી હોસ્પિટલમાં ટીબીની દવાનો જથ્થો નથી. એક તરફ રોગ મુક્ત થવા દાવા કરતું આરોગ્ય તંત્ર તો બીજી તરફ આરોગ્ય વિભાગની પોલ ખુલી ગઈ. આરોગ્ય વિભાગની રોગ મુક્તિની જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે. ટીબીના દર્દીઓને આપવામાં આવતી સહાયમાં લોલમ લોલ ને પોલમ પોલ. ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર દાનની માંગણી, મેસેજ થકી તુરંત દવા માટે દાનની સરવણી થતા 15 દિવસની રાહત. ટીબી મુક્ત ભારત કઈ રીતે થશે જો સરકાર તરફથી દવાનો જથ્થો જ આપવામાં આવતો નથી? સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી. ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતાની રીતે સોશિયલ મીડિયાનો સહારો લઈ એક મેસેજ મૂકવામાં આવેલ. જણાવેલ કે ટીબીની દવા હોસ્પિટલમાં નથી. સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી. તેથી ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડે છે. ત્યારે સેવાભાવી દ્વારા દવા માટે 10,000ની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી લીધેલ છે. ત્યારે ડોક્ટર દ્વારા એક માનવતાભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં આવી ખૂબ સરસ કાર્ય કરેલ છે. જ્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબી મુક્ત થવાની ભારતમાં મોટી મોટી વાતો થાય છે, તે પોકળ સાબિત થઈ રહી છે. ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવાનો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ વિધાનસભા ક્ષેત્રનું મોટું શહેર ચોટીલાની હોસ્પિટલમાં દવા માટે ડોક્ટરની સંસ્થાઓ પાસે દાન લઈ મંગાવી પડતી હોય ત્યારે આ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા આ બાબતે તેઓની ગ્રાન્ટ ફાળવવામાં કેમ આવતી નથી? આરોગ્ય સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ નથી તે આ કિસ્સા પરથી જણાઈ આવે છે. ચોટીલા તાલુકાના ગામોમાં ટીબીના દર્દીઓ માટે મુક્ત પ્રમાણમાં હોય છે. ત્યારે ટીબીની દવા જ ન હોય તે બાબતે સરકારી તંત્ર, આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગ માટે શરમજનક છે. આવી રીતે ટીબી મુક્ત ભારત થશે અને હાલમાં ચોટીલા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ડોક્ટર સામે રામકુભાઈ કરપડા વચ્ચે ટેલિફોનિક વાતનો વોઇસ ઓડિયો સાંભળો. બ્યુરો રિપોર્ટ, સમય 24. હેલો, નમસ્તે સાહેબ. નમસ્તે. ચોટીલા હોસ્પિટલ થી બોલો છો? જી હા. હવે એક મેસેજ હતો કે ટીબી ની દવા નથી, જી તો જી જી હા, તો હા. આપનો હતો. હા, એમાં કઈ રીતે કરવું પડે એવું છે? એ તો થઈ ગયું, આપણા ડોક્ટર એસોસિએશન માંથી જ થઈ ગયું દાનનું. અને મેં કાલ ઓર્ડર આપી દીધો અને લગભગ આજ આવી જશે, આજ અથવા કાલે. બરોબર. એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું? ના, અત્યારે નહીં. 15 દિવસની મેં મગાવી લીધી છે. બરોબર છે. 15 દિવસમાં જો સરકારમાંથી આવી જાય તો ઠીક છે, નહીં તો પાછો બીજો આવવાનો મેસેજ આપણે મૂકશું. ના ના, ઈ તો બરોબર છે. આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને. હાજી હાજી હા. કોણ એટલે બોલો આપ? હું રામકુભાઈ કરપડા પરિશ્રમ માં બોલું છું. એટલે મેં કીધું પરિશ્રમ ટ્રસ્ટ છે. એટલે ત્યાં રાજકોટ કે રામપેડા? ના, સુરેન્દ્રનગર અમારે. સુરેન્દ્રનગર. ઓકે. હા, એટલે અચ્છા, ઓલા રામકુભાઈ તો ખાચર હા આવડા સોનગઢ વાળા તો. ઈ ખાચર રામકુભાઈ. હા, ઈ ખાચર. હા હા, અચ્છા, તમે કરપડા? અમે કરપડા છે. ઓકે, તો રામપેડા ના જ છે ને જૂના? ના, અમારે રામપુરા બાજુમાં દુધઈ ગામ છે. દૂધે. હા, ઓલા રબારી ની જગ્યા વાળું. હા, મંદિર આપણે વડવાળા જી મંદિર જી રહ્યું ને. જી 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 હા, હા ના ના ના. ના, અત્યારે તો કઈ જરૂર નથી. એટલે સરકારમાંથી ને કેમ નથી આવતી? ને કે હવે અહીંયા એમાં કહું, શું છે, અહીંયા કહું એમ. ના ના, આખા ગુજરાતમાં નથી ક્યાંય. એવું છે એમ ને? કઈ એમાં શું વાંધો. છે, એનો કઈક રો મટીરિયલ આવે ને, હા એ કઈક પેલે ગમે કઈક કારણ હોય હા, એના કારણે ઉપરથી જ નથી આવ્યું. એટલે કંપની જ અત્યારે નથી બનાવતી. કઈ વાંધો ને. ફરી વખત હોય તો ધ્યાન દોરજો સાહેબ. જી ચોક્કસ ચોક્કસ. ઓકે ઓકે સાહેબ. તમારા આમાં સરનામું લખી લો, હા હા, ફોન નંબર. આ મારો નંબર છે. કઈ નહીં. ભલે ભલે. બરોબર, ભલે ભલે સાહેબ. ઓકે, તો ઉપર રિપોર્ટિંગ કરીને દવા મંગાવવી આ તમારી ફરજ બને કે ના બને? બને છે. તમને આજ દિવસ સુધી અહીંયા આવેલા લોકોને ખબર છે, જિલ્લાના તમામ નાગરિકોને ટીબીના અહીંયા જિલ્લાના લગભગ 700 થી વધારે પેશન્ટ માત્ર સુરેન્દ્રનગરમાં છે. આ તમામને ખબર છે કે ટીબીની દવા ખાલી થઈ ગઈ છે. અને જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જો તમને ખબર ન હોય સાહેબ, તો તમારી જે ફરજ છે એમાં બેદરકારી સમજુ? શું સમજુ કયો? મને ખબર છે, હું ડોક્ટર નથી, હું જિલ્લા અધિકારી નથી, છતાંય મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે. ટીબીની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી. હવે એ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો, તમને ખબર નથી? બોલો. હા, ટીબીની દવા સેન્ટ્રલ ગવર્મેન્ટથી સ્ટેટમાંથી ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ ઓફિસના હવાલે આવે છે. ત્યાંથી એ લોકો ડિસ્ટ્રિબ્યુશન. આ રૂટીન રૂટીન ચેનલ છે, એ રેગ્યુલર સપ્લાય થતો. એની પર મોનિટરિંગ કોનું હોય છે? બીટીઓ તરીકે અમને જ્યાં
કેન્દ્ર સરકારમાંથી રાજ્યમાં આવે એટલે રાજ્યમાંથી સાહેબ સરવાળે મારી વાત એ છે કે એના પર મોનિટરિંગ આપનું હોય. પ્રશ્ન તમે એક વાત સ્વીકારો છો ને કે એની ઉપર મોનિટરિંગ, એમાં ક્યાંય ડિસ્ટર્બ થતું હોય, એમાં વ્યવસ્થિત કોઈ ફરિયાદ આવતી હોય તો મોનિટર ફરિયાદ એની હોય. જિલ્લા ટીબી અધિકારીની ફરિયાદ અમારે તમને કરવાની હોય કે ના હોય? બીજું રાજુભાઈ વાત કરશો ગઈકાલે જ મને વિડીયોમાં એક સેકન્ડ સાહેબ. હા ગઈકાલે વિડીયો કે સ્ટોક ગઈકાલે સાંજે સ્ટોક છે લોકલ પરચેસ કરો તો લોકલ પરચેસ કરે જેથી પેશન્ટો હેરાન ન થાય. એટલે લોકલ પરચેટ કરો એટલે સાહેબ મને હું દેશી માણસ છું. સ્ટોકનો જ્યારે સપ્લાય ગવર્મેન્ટ ન હોય ત્યારે પરચેસ કરવાની સૂચના ડીટીઓને ત્યાં આપી છે. તો મને ગઈકાલે કીધું કે આપણે સ્ટોક ખાલી ગયો છે એટલે તાત્કાલિક આપણે પેશન્ટોને મળી રહે દવા એટલે ખરીદી કરવાની. ઓકે, એટલે એને એવું કીધું કે સરકારી દવા આપણને મળવી જોઈએ, નથી મળી એટલે આપણે બહારથી ખરીદી કરવાની છે. એ કોઈ દાતા ગોતીને ખરીદી. દાતા. ઓકે, તો આના પૈસા કોણ આપી શકે? બરાબર છે. કઈ જગ્યાએ ગ્રાન્ટમાંથી ખર્ચો કરીને લીધો? કયા પીએચસી સીએચસી સેન્ટરને તમે કીધું દવા ખરીદી લ્યો, અમે ગ્રાન્ટ આપીશું? જિલ્લા લેવલે ખરીદી થશે. અચ્છા સાહેબ, આજથી દવા ખાલી થઈ ગઈ છે. હમણાં તમે થોડી વાર પહેલા એવું ગઈકાલે એક મને સેકન્ડ. ગઈકાલે સાંજની જ વાત કરું રાજુભાઈ, એક વસ્તુ કહું છું. ગઈકાલ સાંજની. હવે હું તમને કહું, આજથી 15 દિવસ પહેલા જે પણ હોસ્પિટલમાં દવા બચી હતી એની એક્સપાયરી ડેટ હતી 30 એપ્રિલ. આ મને ખબર છે, તમને હતી કે નહોતી ખબર? સાહેબ હા કે ના? એ તો એક્સપાયરી ડેટ એ તો DPO ની સાહેબ જેટલો પણ સ્ટોક જિલ્લાની અંદર હતો, આ સ્ટોકની એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. 30 એપ્રિલ પછી કોઈ જગ્યાએ દવા ઓલરેડી પૂરતા પ્રમાણમાં તો નહોતી, જેટલી જગ્યાએ બચી હતી એની પણ એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. આ મને ખબર હતી કે 30 એપ્રિલ પછી ટીબીની દવા જિલ્લામાં અને ગુજરાતમાં નથી. તમને ખબર હતી કે નહોતી? તમને ખબર નહોતી. સાહેબ આનાથી વધારે દુઃખની વાત શું કહી શકું? જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમને મને ખબર હતી કે એક્સપાયરી ડેટ 30 એપ્રિલ છે, ત્યાર પછી દવા નથી મળવાની. ન્યૂઝપેપર વાંચો છો સાહેબ? સાહેબ હા કે ના? ન્યૂઝપેપર વાંચો છો? ત્યારે મોબાઈલમાં તો મેસેજ આવતો હોય. અચ્છા, તમારા વિભાગને લઈને ન્યૂઝમાં કાંઈ આવ્યું હોય તો એ તમે વાંચો છો ક્યારે? આવતા મેસેજ આવતા હોય તો જોતા હોય. ઓકે, તમારા વિભાગને લઈને એક ન્યૂઝપેપરમાં એડ આવી હતી. લોકોને એનાથી સજાગ કર્યા હતા, લોકો સમજી ગયા હતા. બરાબર છે? એને વાંચ્યું હતું કે જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે 30 એપ્રિલ પછી દવા નથી. દુઃખ થાય છે જિલ્લા અધિકારી તરીકે તમને નહોતી ખબર. આવું તમે કહો છો. તમને ગઈકાલે જ ખબર પડી કે દવા ખાલી થઈ ગઈ છે, આવું તમે કહો છો સાહેબ. બરાબર છે? હવે શું નવું માની લીધું કે હાલો દવા ખાલી થઈ ગઈ હતી, તમને નહોતી ખબર. બરાબર છે? હવે આ દવા અત્યારે આપણા જિલ્લામાં કેટલા પેશન્ટ છે સાહેબ? તમે તપાસ કરાવડાવી? જે દવા ખાલી એક તો માનો તમે આ ત્રીજી વાર મીડિયાના મિત્રોને એવું કહ્યું કે અમને ક્યાં સાથે લઈને આવવાના હતા. મતલબ હું સાથે મારી સાથે આવ્યા છે તો એક જવાબદારી મારી બને છે. મીડિયાના મિત્રો ઓફિસમાં એ સાહેબ કન્ટિન્યુ રહેશે, બંધ નહીં થાય, કન્ટિન્યુ રહેશે. બંધ નહીં થાય, કન્ટિન્યુ રહેશે. અથવા મને લેખિતમાં આપો કે અહીંયા કોઈ વિડીયો બનાવવો નહીં. ઓફિસમાં કઈ ઓફિસમાં સાહેબ વિડીયો ન બને? પ્રશ્ન હું કહું પણ તમે હવે મને કઈક સ્વતંત્રતા આપો તો પ્રશ્ન કહું છે. તમે એવી રીતે જ વાત કરો છો, મને એમ થાય કે ડરી ડરીને વાત કરો કે શું? વાત જ નથી, વાત કરીને આપો તો રેકોર્ડિંગ. તમે ભાઈને પત્રકારોને જે કહ્યું કે તમારે ક્યાં આવવાનું હતું, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું. એક સેકન્ડ સાહેબ, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું કે પત્રકારો સાથે આવે અને એ લોકશાહી દેશનો ખરેખર આધાર સ્તંભ જ હવે પત્રકારો બેચ્યા છે. બરાબર છે? એટલે એ લોકો આવે અને અહીં ક્યાં વ્યક્તિગત કોઈ આરોપ છે? વ્યક્તિગત તમારી ઉપર થોડો આરોપ છે, તો શું કામ એટલી બધી ચિંતા કરો છો? હવે મૂળ વાત પર આવીએ, તમે હા પાડો પછી. બરાબર છે? અહીંયા એક CDHO તરીકેની આપ ફરજ નિભાવો છો, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે આપ ફરજ નિભાવો છો. સાહેબ કેટલા ટાઈમથી અહીંયા છો તમે? 3 વર્ષથી? 2 વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં આપશો. બરાબર ને સાહેબ? હા. એક તો ગઈકાલે સાહેબ, ગઈકાલે બધી બાજુ જોવો નહીં, તમે ગભરાવો નહીં. વ્યક્તિગત કાંઈ નથી સાહેબ, જે કાંઈ છે એ ઓફિશિયલ મારા સવાલો છે એક જનતાના પ્રતિનિધિ તરીકે અને એક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમારે જવાબ આપવાના છે. આમાં ક્યાં ગભરાવાની વાત છે? મારી વાત એ છે, ગઈકાલે એક ચોટીલા હોસ્પિટલમાંથી એક મેસેજ વાયરલ થયો કે અમારે ત્યાં ટીબીની દવા નથી, કોઈ અમને દાન આપે તો અમે દવા બહારથી
પ્રાઇવેટ કંપનીમાંથી ખરીદી શકીએ. પછી મેં આજે તપાસ કરાવડાવી એટલે મને ખબર પડી કે સુરેન્દ્રનગર જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં આજે ટીબીની દવા ઉપલબ્ધ નથી. પહેલા મને એટલું કયો, આ વાત સાચી છે કે ખોટી છે? એક વસ્તુ કહી દઉં, ટીબીની માટેનું મોનિટરિંગ જિલ્લા ટીબી અધિકારી કરે છે. એની ઉપર કોણ હોય છે? પછી હું રહું છું. ઓકે, તો પછી અમે તમને જ મળીએ ને. હા, એટલે આવી રજૂઆત જે તમે હા. અત્યારે મને કીધું ને એ અત્યારે ખ્યાલ આવ્યો. નીચેથી મારા સુધી મેસેજ સાહેબ એક સેકન્ડ. એક જિલ્લા આરોગ્ય અધિકારી તમે છો. હા ટીબી નો કોઈ અધિકારી છે એ તમારી અંડરમાં કામ કરે કે તમારી ઉપર હોય કે તમારાથી અલગ હોય? અલગ જ તમારી અંડરમાં કામ ન કરે? સ્વતંત્ર અચ્છા, એ તમારી અંડરમાં ન આવે બોલો છો એ ધ્યાન રાખી બોલજો છે. ના, ના, સ્વતંત્ર કામ એ કામ તો બધા સ્વતંત્ર કરે, એ રિપોર્ટિંગ કોને કરે? અમને કરે. અમને મતલબ તમને જ. મને બરાબર છે. હા, તો મતલબ આજે તાલુકાનો મામલતદાર સ્વતંત્ર રીતે જ કામ કરતા હોય પણ રિપોર્ટિંગ કલેક્ટરને કરે. સરવાળે તો એ કલેક્ટરની અંડરમાં કામ કરે છે ને. હા તો એક જિલ્લા આરોગ્ય અધિકારીની અંડરમાં કોઈ પણ જિલ્લાની હોસ્પિટલ હશે કે અલગ અલગ વિભાગ કોઈ પણ હશે, એના ડોક્ટરો હશે, હા તમારી અંડરમાં કામ કરવાના છે, રિપોર્ટિંગ તમને કરવાના છે. હા આ વાત સાચી છે ને? હા ઓકે, તો મતલબ આ ટીબી નો જે અધિકારી છે એ પણ તમારી અંડરમાં આવે છે. એ બાબતની અમારી કોઈ ફરિયાદ હોય તો હા. ટીબી અધિકારી ના સાંભળે, તમારે તમને કરવાની હોય. ચોક્કસ. બરાબર છે? એટલે એક આરોગ્ય અધિકારી તરીકે તમે જવાબદાર અધિકારી છો. હા બરાબર છે. હવે બીજી વાત જે તમે કહ્યું કે તમને ખબર નથી ટીબીની દવા આખા જિલ્લામાં દરેક ટીએચસી સીએચસી સેન્ટર એટલે કે દરેક સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ખાલી થઈ ગઈ છે, આ તમને ખબર નથી છે? મને DTO જિલ્લા ટીબી અધિકારીએ જાણ ન કરી. ભાઈ રેકોર્ડ કરજો. જિલ્લા ટીબી અધિકારીએ તમને જાણ નથી કરી કે ટીબીની દવા ખાલી થઈ ગઈ છે. હા. અચ્છા, એને મંગાવવાની હોય છે ત્યારે તમને ફરજિયાત જાણ કરવાની હોય ના, છે. એ ડાયરેક્ટ પોતે મને. ઓકે, તમને જાણ કરવાની હોય ને કે દવા એક સેકન્ડ સાહેબ, હા. ખો દીધે તમે કોક અંગૂઠા સાપ વ્યક્તિ આવ્યો હોત તો ખો દઈ શકે. તમે જેટલી ગોળ ગોળ લાંબી વાત કરશો એટલી વાત છે એમાં વધારે પકડાતા જશો ઉલટાના. એટલે અમારી સીધી વાત છે કે આજે જિલ્લાની અંદર ટીબીની દવા ખાલી થઈ ગઈ છે. જવાબદાર અધિકારી તરીકે, જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમારી ફરજ બને કે ન બને? હા, જાણતા જ. ઓકે, તો ઉપર રિપોર્ટિંગ કરીને દવા મંગાવવી આ તમારી ફરજ બને કે ના બને? હા. બને છે. તમને આજ દિવસ સુધી અહીંયા આવેલા લોકોને ખબર છે, જિલ્લાના તમામ નાગરિકોને ટીબીના અહીંયા જિલ્લાના લગભગ 700 થી વધારે પેશન્ટ માત્ર સુરેન્દ્રનગરમાં છે. આ તમામને ખબર છે કે ટીબીની દવા ખાલી થઈ ગઈ છે અને જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જો તમને ખબર ન હોય સાહેબ તો તમારી જે ફરજ છે એમાં હું બેદરકારી સમજુ? શું સમજુ કયો? મને ખબર છે, હું ડોક્ટર નથી, હું જિલ્લા અધિકારી નથી, છતાંય મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે. ટીબીની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી. હવે એ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો, તમને ખબર નથી? રાજુભાઈ, એક બોલો. મારી વાત સાંભળો. હા. જે ટીબીની દવા સેન્ટ્રલ ગવર્મેન્ટથી